નમસ્કાર ખેડૂત મિત્રો, આઈટીસી માર્સ એપમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરશું માટીમાં આયરનનો ભાગ ઓછો હોવાથી ઘઉંના પાકને શું ફેર પડે છે અને તેના ઉપાયો વિશેની ચર્ચા કરશું। માટીમાં આયરનનો ભાગ ઓછો હોવાને લીધે ઘઉંના છોડના નવા પાંદડાઓ પીળા દેખાય છે, જ્યારે તેમની શીરાઓ લીલી હોય છે। ફૂલ અને દાણા ઓછા આવે છે, જેના કારણે ઘઉંના ઉત્પાદન પણ ઓછું આવે છે। જ્યારે છોડને વૃદ્ધિ પામવામાં પણ વિક્ષેપ પડે છે, ત્યારે છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી। તો ચાલો તેમના ઉપાય વિશેની ચર્ચા કરીએ। માટીમાં pH 6.0 અને 6.5 અનુકૂળ માત્રામાં માટીને સીમિત માત્રામાં ચૂનો નાખવો જોઈએ। છાણિયું ખાતર, લીલું ખાતર, વર્મી કમ્પોસ્ટ જેવી જૈવિક પદાર્થો ભેળવીને માટીમાં આયરનનો ભાગ ઉપર આવે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ। ખેતરમાં પાણીનો ભરાવો ન થાય અને વ્યવસ્થિત નિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ। ખેતરમાં 1 હેક્ટર દીઠ 25 થી 50 કિલોગ્રામ સલ્ફેટ નાખવું જોઈએ।